ગીર સોમનાથના કોડીનારમાં જે પ્રકારે દિનુ બોગા સોલંકીના ગઢમાં હવે કોંગ્રેસે ગાબડું પાડ્યું છે, તાલુકા પંચાયત તેમણે ગુમાવી છે અને હવે મામલે એક મોટો વળાંક સામે આવ્યો છે, જેમાં કારડિયા રાજપૂત સમાજના આગેવાન છે તે અને અન્ય ચૂંટાયેલા લોકો દ્વારકા ગયા હતા અને વગર કારણસર પોલીસે તેમની અટકાયત કરી છે અને આ મામલો હવે ગરમાયો છે તેની વાત કરવી છે, કેમ કે આ ઉમેદવારો અને અટકાયત જેની થઈ છે તેમણે એક વિડીયો પણ બનાવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગીર સોમનાથના કોડીનારમાંથી એક ઘટના સામે આવી છે, જેમાં દિનુ બોગા સોલંકી એક દબંગ નેતા તરીકે ઓળખાય છે, તેમના જ ગઢમાં હવે ભારતીય જનતા પાર્ટી છે તેના કપરા દિવસો શરૂઆત થઈ ચૂકી છે અને આ વિસ્તાર પણ છે મંત્રી પ્રદ્યુમન વાજાનો, કેમ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયત ગુમાવી છે અને કોંગ્રેસે ત્યાં કબજો કર્યો છે અને હવે સત્તાના તોડજોડના ખેલ ચાલુ થયા છે અને આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે આ ઉમેદવારો જીતેલા છે તેમને ભારતીય જનતા પાર્ટી અને પોલીસ દબાણ કરી રહી છે અને ભાજપમાં જોડાવાની તે વાત કરી રહી છે અને પૈસાની ઓફર પણ કરી રહી છે અને જીતેલા ઉમેદવાર સહિતના લોકો પહોંચ્યા હતા દ્વારકા દર્શને અને એકાએક પોલીસ ત્યાં પહોંચે છે અને વગર કારણસર તેમની અટકાયત કરી લે છે। તેમાં કારડિયા રાજપૂત સમાજના જે આગેવાન હતા મનોજભાઈ મોરી તેમની પણ પોલીસ અટકાયત કરી દે છે અને આ મામલો હવે ગરમાયો છે અને આ ઘટનાને લઈને જેમની અટકાયત થઈ છે અને જે લોકો સાથે દ્વારકા ગયા હતા તેમણે વિડીયો પણ બનાવ્યો છે। અમે કોડીનાર તાલુકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ અમે જે ચૂંટાયેલા સદસ્યો છે એ દ્વારકાધીશની માનતા માની હતી તેના દર્શન અર્થે અમે 2 દિવસ પહેલાં આવેલા। અમે એક દ્વારકાધીશ હોટલમાં રાત્રે રોકાણ કર્યું હતું, ત્યારે અમને કોઈ પણ જાણ કર્યા વગર કે કોઈ પણ ખબર અંતર પૂછ્યા વગર અમારા જે 100 થી 150 પોલીસે રાત્રે 9 વાગે અમારી હોટલને ઘેરી અને અમારા ખોટા નિવેદન અમને ધાક ધમકી આપેલ છે, ખોટી રીતના અમને હેરાન પરેશાન કરેલ છે। અમારી મહિલાઓ છે, અમારી પત્નીઓ છે, એને પણ ખોટી રીતના ધાક ધમકી આપી અને નિવેદન લખાવેલ છે અને અમે જે છે એ દર્શન કરવા માટે આવ્યા છે, અમે કોઈ લૂંટફાટ કે ચોરી કરવા આવ્યા નથી અને અમારા જે કોંગ્રેસના જે સભ્યો છે એને ધાક ધમકી દબાવી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા ને અમારે પાસે નિવેદન લખાવવામાં આવ્યું હતું। અમે બીજું વસ્તુ કહેવા માગું છું કે અમારા જે મનોજભાઈ મોરી ઉદ્યોગપતિ દાનવીર તરીકે ઓળખાય છે અને એક સજ્જન માણસની સાપ તરીકે એની આખા ગુજરાતમાં તેને ઓળખાણ પેદા થઈ છે, ત્યારે એવા માણસને પણ ખોટી રીતના કાલે રાત્રે 9 વાગે દ્વારકા એસપી દ્વારા અને પોલીસ દ્વારા એનો જે છે એરેસ્ટ કરી અને તેને પણ ખોટા કેસમાં સંડોવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે। તો હું એક કહેવા માગું છું, એક ગુજરાત સરપંચ તરીકે, મિત્યાજ ગામના સરપંચ તરીકે અને તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ તરીકે કે આ પોલીસ છે અને આ તાનાશાહીમાં ક્યારે અમે મુક્ત થશું, કારણ કે આવા અમે લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્ય તરીકે પણ આમાં સુરક્ષિત નથી, મહિલાઓ સુરક્ષિત નથી, પુરુષો સુરક્ષિત નથી, લોકો સુરક્ષિત નથી। તો ત્યારે અમે પોલીસ તંત્રને કહેવા માગું છું કે આવા ખોટા કેસમાં ફસાવવા માટેના તમે જે પડદા પાછળ કામ કરી રહ્યા છે તેનું જે બંધ કરો અને લોકોને સ્વતંત્રતાથી જીવવા દો, એવી મારી લાગણી અને માગણી છે। હું દક્ષાબેન મનોજભાઈ મોરી, મારા ઘરવાળા કાલે સમૂહ લગ્નમાં આવ્યા હતા ને અહીંયાથી નીકળ્યા તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે। તો અમને કોઈ પણ વસ્તુની ખબર નથી કે કાંઈ પણ એનો ગુનો નથી, તો કેવી રીતે ધરપકડ કરી છે, એની શું કામ ધરપકડ કરી છે અને અમને કોઈ કોન્ટેક જ નથી, એનો નંબર ફોન પણ લાગતો નથી અને એનો કોઈ કોન્ટેક જ નથી। મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે અને અમને શંકા છે કે આ બધું દિનુ બોગા સોલંકીએ જ કરાવેલું છે। આમ કોડીનાર છે, આ કોડીનાર ગઢ માનવામાં આવે છે દિનુ બોગા સોલંકીનો, પરંતુ ત્યાંના લોકો તેમનાથી ત્રાસી અને કંટાળી ગયા છે તેવા આરોપ લાગ્યા છે અને તેમની દબંગઈ છે તેનો પણ હવે લોકોએ જવાબ આપવાની વોટથી શરૂઆત કરી છે અને જે પ્રકારે કોંગ્રેસે તાલુકા પંચાયત ત્યાં મેળવી છે ત્યારથી આ દિનુ બોગા સોલંકી અને તેમના સમર્થકો છે તે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે તેમ કહો તો પણ નવાઈ નહીં, કેમ કે હવે તેમને તેમની સત્તા જવાનો ડર અને ભય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।